हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों आज जे छे આપણે કંડક્ટરનું જે છે મોડેલ પેપર ત્રીજું જે છે એ જોવાનું છે બરાબર। અગાઉ જે છે આપણે મિત્રો બે મોડેલ પેપર જે છે મૂકેલા છે, જો તમે એ ના જોયા હોય તો મિત્રો એને પણ ખાસ જોઈ લેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો મિત્રો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે। કંડક્ટરનું જે છે આખું મોડેલ પેપર જે છે આપણે લઈને આવ્યા છીએ બરાબર। 30 MCQ હશે એવા દરરોજ આપણે મોડેલ પેપર મૂકતા રહીશું। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયો નામના કૂતરા અને લાલિયો નામના ગધેડા સાથે વણાયેલ છે? શું આવશે આમાં મિત્રો? પ્રસિદ્ધ સંત શું આવશે? મેકરણ દાદા બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। લોકવાયકા મુજબ જે છે કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા, તો મેકરણ દાદા જે છે એમની કથા મોતિયો નામના કૂતરા અને લાલિયો નામના ગધેડા સાથે વણાયેલ છે, ખાસ યાદ રાખજો બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરવામાં આવેલી છે। મોટર વ્હીકલ એક્ટ જે છે 1988 એની કલમ જે છે એ ખાલી જગ્યામાં જે છે સ્પીડ લિમિટની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે। શું આવશે આમાં? 112 બરાબર। અનુચ્છેદ 112 કલમ 112માં જે છે એ મોટર વ્હીકલ એક્ટ જે છે 1988 એની કલમ જે છે એમાં સ્પીડ લિમિટની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મટકું માર્યા વગર જોવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ જણાવો। મટકું માર્યા વગર જોવું આ અર્થ માટે જે છે યોગ્ય શબ્દ સમૂહ કયો થાય? શું હશે આમાં મિત્રો? અનિમેષ બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। મટકું માર્યા વગર જોવું આનો અર્થ શું? અનિમેષ બરાબર। એનો જે છે યોગ્ય શબ્દ સમૂહ એવો થાય છે અનિમેષ બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અડાલજની વાવ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે? અડાલજની વાવ જે છે મિત્રો ક્યાં આવશે? આપણે સૌ જાણીએ છીએ ગાંધીનગર ખાતે આવશે બરાબર। ગાંધીનગરમાં જે છે આ અડાલજની વાવ જે છે એ આવેલી છે ગાંધીનગરમાં બરાબર। મિત્રો આ વાવનું નિર્માણ જે છે ને પૂછાય તો ખાસ યાદ રાખજો 1499માં બરાબર। 1499ની સાલમાં વાઘેલા વંશના રાણા વીરસિંહની પત્ની જે છે, વીરસિંહના પત્ની રાણી રૂડાબાઈ દ્વારા જે છે એમના પતિની યાદમાં જે છે આ વાવ જે છે એનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાકને શું કહેવાય? જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાક હોય એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો ખરીફ પાક બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા, ખાસ યાદ રાખજો। જૂનથી ઓગસ્ટ સુધીમાં જે છે મળતા પાક એને શું? તો ખરીફ પાક એને કહેવામાં આવે છે મિત્રો। એમાં મુખ્ય પાકોની વાત કરીએ ખરીફ પાકમાં તો બરાબર, તો એમાં ડાંગર આવશે, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ આ બધું જે છે એ ખરીફ પાકમાં આવશે બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આણંદ, પીળિયું કે 49 કયા પ્રકારના પાકની મુખ્ય જાતો છે? આ બધી જે છે મિત્રો કયા પાકની જે છે એ જાતો છે એવું આપણને અહીંયા પૂછેલું છે। શું આવશે? તમાકુ આવશે બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા, ખાસ યાદ રાખજો। આણંદ, પીલિયું કે 49 આ બધી જે છે એ તમાકુની જે છે એક જાત છે બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો। ગુજરાતનો ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો બરાબર એની વચ્ચેનો જે પ્રદેશ જે છે ને એને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે, આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો આ જે છે આ પ્રદેશ એ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે, આથી મિત્રો આ પ્રદેશને જે છે ને એ સોનેરી પાનનો મુલક પણ કહેવામાં આવે છે બરાબર। અને મિત્રો ગુજરાતમાં જો તમાકુનું મુખ્ય સંશોધન કેન્દ્ર પૂછાય તો ક્યાં આવેલું છે? આણંદ ખાતે આવેલું છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોમને જે છે એ શું કહેવામાં આવે? શું આવશે આમાં? સ્થાયી સ્મૃતિ બરાબર, સ્થાયી સ્મૃતિ કહેવામાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા, રોમ એને શું? તો સ્થાયી સ્મૃતિ એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પહેલું ગણન યંત્ર કયું વિકસાવવામાં આવ્યું હતું? પહેલું ગણન યંત્ર જે છે એ કયું વિકસાવવામાં આવેલું હતું? શું આવશે આમાં મિત્રો? એબેકસ બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। પહેલું ગણન યંત્ર જે છે એ કયું? તો એબેકસ જે છે એ ગણન યંત્ર જે છે એ વિકસાવવામાં આવેલું હતું બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્ર મૌલિક વિચારો વૈદક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી ચકોર કોનું ઉપનામ છે? આ ચકોર ઉપનામ જે છે એ કોનું છે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે બરાબર। તો બંસીલાલ વર્મા
ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો બંસીલાલ વર્મા એમનું ઉપનામ છે ચકોર. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તરાધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? ઉત્તરાધ મહોત્સવ જે છે એ ક્યાં ઉજવાય? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ જો મોઢેરા ખાતે. બરાબર. ઉત્તરાધ મહોત્સવ જે છે એ મોઢેરા ખાતે યોજાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર. બરાબર. મિત્રો આ મંદિર જે છે ને એ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા જે છે 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એ તેની અદ્ભુત સ્થાપત્ય કલા અને કોતરણી માટે જાણીતું છે, આપણે સૌ જાણીએ છીએ. બરાબર. ઉત્તરાધ મહોત્સવ ક્યાં? તો મોઢેરા ખાતે આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો મિત્રો 6 કિલોમીટર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો એક સ્ટેજ એટલે કેટલા? તો 6 કિલોમીટર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતના વિદેશ મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? હાલમાં મિત્રો ભારતના જે છે એ વિદેશ મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? તો એસ જયશંકર. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો હાલમાં જે છે ભારતના વિદેશ મંત્રી કોણ? તો એસ જયશંકર જે છે હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માટે લાગુ કરાયેલા ગુડ સબમરીન કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભારત સરકાર દ્વારા મિત્રો માર્ગ સુરક્ષા માટે લાગુ કરાયેલા ગુડ સબમરીન બરાબર આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ શું છે? તો મિત્રો એનો ઉદ્દેશ્ય જે છે ને એ માર્ગ અકસ્માતમાં જે છે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર નાગરિકને પોલીસ અને કાનૂની કાર્યવાહીથી રક્ષણ આપવું, એનો જે છે એ મુખ્ય ઉદ્દેશ્ય એ છે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનારની તળેટીમાં કયા રાજવીઓના શિલાલેખો છે? ગિરનારની તળેટીમાં જે છે એ મિત્રો કયા રાજવીઓના શિલાલેખો જોવા મળે છે? તો મિત્રો અહીંયા આપણને જે શું ઓપ્શન આપેલા છે એમાંથી ત્રણેય રાઈટ આન્સર બનશે. સ્કંદગુપ્ત આવશે, સમ્રાટ અશોક આવશે, રુદ્રદામન આવશે. આ ત્રણેય જે છે એમના શિલાલેખો જોવા મળે છે આપણને ગિરનારની તળેટીમાં. બરાબર. એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. મિત્રો જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં એક વિશાળ પર્વત પર જે છે મૌર્ય વંશના સમ્રાટ અશોક, શકોના મહાક્ષત્રપ રુદ્રદામન અને ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત એમ ત્રણેય જે છે એમના અલગ અલગ કાળના જે છે એ શાસકોના શિલાલેખો કોતરાયેલા જોવા મળે છે. ત્રણેય રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કંટ્રોલ અલ્ટર શિફ્ટ કીને જે છે એ કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? આ કી જે છે આ ત્રણેય એને કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે આમાં? મોડિફાયર. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો આ બધી કી જે છે એને શું? તો એને મોડિફાયર કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં નીતિ આયોગે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 પ્રકાશિત કર્યો છે, તેમાં કયું રાજ્ય સૌથી વધુ એકંદર FHI સ્કોર સાથે પ્રથમ ક્રમે છે? તાજેતરમાં મિત્રો નીતિ આયોગે જે છે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 પ્રકાશિત કર્યો છે, તો એમાં જે છે કયું રાજ્ય સૌથી વધુ એકંદરે FHI સ્કોર સાથે પ્રથમ ક્રમે છે? તો શું આવશે? હરિયાણા આવશે. બરાબર. હરિયાણા જે છે રાઈટ આન્સર બનશે. ઓપ્શન ડીમાં આપેલું છે પણ અહીંયા દેખાતું નથી. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ, તાજેતરમાં નીતિ આયોગ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 પ્રકાશિત કર્યો છે, એમાં જે છે એ સૌથી વધુ એકંદરે FHI સ્કોર જે છે એ બનાવનાર હરિયાણા છે. ખાસ યાદ રાખજો. બરાબર. ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ મિત્રો આ ઇન્ડેક્સ જે છે રાજ્યોની આર્થિક સ્થિતિ અને નાણાકીય સ્થિતિનું જે છે એ માપન કરે છે. બરાબર. FHI એનો મતલબ એવો થાય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો શું આવશે આમાં? પશ્ચિમ બંગાળમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્યાં? તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય, લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે? કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય, શું આવશે? અનિશ્ચિત સર્વનામ આવશે. અનિશ્ચિત સર્વનામ. બરાબર. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ માટે આરક્ષણ શુલ્ક કેટલો રાખવામાં આવ્યો છે? ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ માટે જે છે આરક્ષણ શુલ્ક કેટલો રાખવામાં આવેલો છે? મતલબ રિઝર્વેશન ચાર્જ જે છે એ કેટલો રાખવામાં આવેલો છે? તો 5 રૂપિયા રાખવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે જે છે આરક્ષણ શુલ્ક જે છે રિઝર્વેશન ચાર્જ એ 5 રૂપિયા રાખવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય કોંગ્રેસનું ગુજરાતમાં જે છે પ્રથમ સત્ર અમદાવાદમાં 1902માં કોના પ્રમુખ પદ હેઠળ યોજાયું હતું? તો સુરેન્દ્રનાથ બેનર્જી. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ભારતીય કોંગ્રેસનું જે છે ગુજરાતમાં પ્રથમ સત્ર અમદાવાદમાં જે છે 1902માં કોના? તો
સુરેન્દ્રનાથ બેનર્જી એમના પ્રમુખપદ હેઠળ જે છે એ યોજાયું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? મતલબ એક આપણને જોડી અહીંયા ખોટી આપેલી છે, એ શોધવાની છે, બરાબર. તો જોઈએ આપણે તાપી, નિઝર, સાબરકાંઠા, તલોદ, રાજકોટ, ગોંડલ, જામનગર, દિયોદર. શું આવશે મિત્રો? અહીંયા જોતા જ ખબર પડી જાય કે જામનગર, દિયોદર નહીં આવે, બરાબર. એટલે આપણો જવાબ જે છે ઓપ્શન ડી બનશે. અહીંયા જામનગર, દિયોદર નહીં આવે. દિયોદર તાલુકો જે છે જામનગર જિલ્લામાં નથી આવેલો, પરંતુ તે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. એટલે ઓપ્શન ડી જે છે એ ખોટી જોડ આપેલી છે, એટલે આપણો જવાબ ઓપ્શન ડી બનશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગગન મંડળની ગાગરડી, ગાગરડી કોઈ દેખે નહીં. આ કોની પંક્તિ છે? ગગન મંડળની ગાગરડી, ગાગરડી કોઈ દેખે નહીં, બરાબર. આ પંક્તિ જે છે મિત્રો કોની છે? તો દાસી જીવણ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગગન મંડળની ગાગરડી, ગાગરડી કોઈ દેખે નહીં. આ પંક્તિ જે છે એ દાસી જીવણની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડિજિટલ કમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ કયો છે? ડિજિટલ કમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ જે છે એ કયો છે? શું આવશે અહીંયા મિત્રો? મિપ્સ, બરાબર. MIPS, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ડિજિટલ કમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ મિપ્સ છે, બરાબર. MIPS, બરાબર. મિલિયન એનું મિત્રો અહીંયા જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? ગિરનાર ખાતેના જે છે સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કવિ નાનાલાલ. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગિરનાર ખાતે જે છે સમ્રાટ અશોકના શિલાલેખને કોને? તો કવિ નાનાલાલ જે છે એમણે મિત્રો શેલકણ તરીકે બિરદાવ્યો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિગમના કર્મચારીઓને નોકરીના સ્થળે આવવા જવા માટે કેટલા કિલોમીટરની મર્યાદામાં મફત પાસ આપવામાં આવે છે? નિગમના કર્મચારીઓને મિત્રો નોકરીના સ્થળે આવવા જવા માટે જે છે કેટલા કિલોમીટરની મર્યાદામાં મફત પાસ આપવામાં આવેલા છે? તો કેટલા કિલોમીટર આવશે? 30 કિલોમીટર, બરાબર. 30 કિલોમીટર સુધીના જે છે આવવા જવા માટે એમને મફત પાસ આપવામાં આવેલા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? ગુજરાતમાં મિત્રો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર એ કયા સ્થળે આવેલું છે? શું આવશે આમાં મિત્રો? વાલસુરા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં મિત્રો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર ક્યાં? તો વાલસુરા ખાતે જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો. મિત્રો આ જામનગર નજીક આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, વાલસુરા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? શું આવશે આમાં મિત્રો? ફર્સ્ટ એડ બોક્સ જે છે એ કઈ કલમ હેઠળ રાખવામાં આવતું હોય? 168 મુજબ. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગોળના પાણીએ નાહવું, આ રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ શું થાય? તો ખૂબ ફાયદો થવો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ગોળના પાણીએ નાહવું એટલે શું? તો ખૂબ ફાયદો થવો, એનો એવો અર્થ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવેલી છે? કામધેનુ યુનિવર્સિટી એની સ્થાપના ક્યાં આવશે મિત્રો? સાવલી ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના જે છે સાવલી ખાતે કરવામાં આવેલી છે. મિત્રો કામધેનુ યુનિવર્સિટીનું મુખ્ય મથક જે છે ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, G2 GG11 એ સંકર જાત કયા તેલીબિયાની છે? આ સંકર જાત જે છે એ કયા તેલીબિયાની છે? શું આવશે આમાં? મગફળીની આવશે, બરાબર. આ જાતો જે છે એ મગફળીની છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. આ એક 31મો પ્રશ્ન છે. દર વખતે મિત્રો આપણે આવી રીતે જે છે એક પ્રશ્ન રાખીએ છીએ, તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. એશિયાનો સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? આનો જે છે આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે એ પણ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આપણા ચેનલ ઉપર જો તમે નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર.
તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.